ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં બૂથ સંપર્ક અભિયાનને મળ્યો વેગ। છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા કદવાલ તાલુકામાં બૂથ સંપર્ક અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુવાડા તાલુકા પંચાયત, જાંબા તાલુકા પંચાયત, કદવાલ તાલુકા પંચાયત અને કંડા તાલુકા પંચાયતના બૂથ સમિતિ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મહામંત્રી રમણભાઈ બારિયા, મહામંત્રી મુકેશભાઈ રાઠવા, મહામંત્રી પુષ્કરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા સંગઠન પ્રમુખ કિરણભાઈ અને તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ સહિત કદવાલ વિસ્તારના સરપંચો સાથે વિશેષ મુલાકાત યોજાઈ હતી। મુલાકાત દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને દરેક બૂથ પર કાર્યકર્તાઓને સક્રિય બનાવી આગામી રાજકીય કાર્યક્રમો માટે તૈયારી મજબૂત કરવાની અપીલ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે મજબૂત બૂથ એટલે મજબૂત સંગઠન અને મજબૂત સંગઠન એટલે વિકાસશીલ પ્રદેશ। કાર્યકર્તાઓના ઉત્સાહ અને એકતાને બિરદાવતા આગેવાનોએ સૌને સંગઠન પ્રતિ નિષ્ઠા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી। કાર્યક્રમ અંતે તમામ બૂથ પ્રમુખોને સન્માનિત કરી સંગઠનને ગ્રામ સ્તરે વધુ સક્રિય બનાવવાનો સંકલ્પ લેવાયો। મનોમંથન પ્રીતમ કનોજિયા, કદવાલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ કદવાલ જિલ્લા પંચાયતના કંડા ગામે બૂથ સમિતિના કાર્યકર્તાઓ સાથે, બૂથના પ્રમુખ સાથે ભારતીય જનતા પાર્ટી મજબૂત બને, સરકારશ્રીની યોજનાઓ લોકો સુધી પહોંચે અને આ કામ ખૂબ સારી રીતે આગળ વધે, આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બને એ હેતુથી આ બૂથ સમિતિ સંપર્ક અભિયાન અમે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે।